ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને અને સ્વાગત છે ફરી આપણે એક નવા મસ્ત મજાના વિડીયોમાં. તો જો સવાર થઈ ગઈ છે મસ્ત મજાની, અને આજે અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે આખી રાત તો વરસાદ શરૂ જ હતો, અને અત્યારે સવારમાં તમે જોવો ને તો હજી વરસાદ શરૂ જ છે. કેમ કે રાતને આજ ઘણો વરસાદ પડ્યો છે, અને અત્યારે વરસાદ શરૂ છે. ને અત્યારે તમે જોવો ને તો નગરપાલિકા વાળાનું વાહન સતત ને સતત બે કલાકે અને 1-2 કલાકે તમને એલર્ટ કરવા માટે નીકળે છે કે સાવચેત જગ્યાએ રહેવાનું, કાચા મકાનમાં નહીં રહેવાનું. વરસાદની સાથે સાથે છે ને ભારે પવનની પણ આગાહી છે. તો અત્યારે વરસાદ તો શરૂ જ છે, સાથે સાથે તમે જોવો ને તો થોડો પવન પણ શરૂ થઈ ગયો છે. અત્યારે હાલમાં તમે કદાચ ને અવાજ આવતો હોય ને તો અત્યારે હાલમાં નગરપાલિકાનું વાહન છે ને સતત જાણકારી આપી રહ્યું છે કે ભાઈ એલર્ટ રહીજો, તમે સાવચેત જગ્યાએ રહીજો. આ રીતનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. લાઈટ નો કાપ છે શનિવાર છે ને, તો દુકાને આવ્યા હતા પણ લાઈટ આવજા કરતી હતી. તો બપોર થઈ ગયા છે ને હજી વરસાદ તો શરૂ છે. તો આપડે જો ગાડી પાર્કિંગમાં પડી હોય, અમારે છે ને દુકાન અહીંયા ગાડી મૂકવાની સુવિધા સારી છે. સમજાય શોપિંગમાં છે ને એ મસ્ત સુવિધા ગાડી મૂકવાની. હવે ભાઈ ઘરે જમવા જવાનું છે, ઘરે જમી લેવી પછી ચાલે. આપણે આવ્યા ને ઘરે હજી તો સવારના આમને બધા આટલા ડાળે બેઠા, કોઈ દર્શન કરે છે. અને આ બાજુ ચીરીને કાંક બનાવ્યું છે. શું બનાવ્યું છે? દાળ ભાત છે, ભીંડા છે. હજી વઘાર ચાલુ છે. મને કે ઘરે જમવાનું બનાવી નાખ્યું. આજે વરસાદ એટલો છે ને કે અમારે લાઈટ નથી, એટલે વેલા ઘરે વહી આવ્યા. દાળ ભાત હોય ને ત્યારે બીજું પછી કાંઈ નહીં બનાવવાનું, ખાલી દાળ ભાત અને ભૂંગળા ને છાશ. ક્યારેક એવું હોય ને તો રોટલી બનાવવાનું હોય, શાક બનાવવું હોય ને તો. નકર દાળ ભાત તમે બધા દાળ ભાત જ ખાઈ લેવી. બપોરે દાળ ભાત હોય એટલે પછી કોઈને છોકરાને કાંઈ ન જોઈ, ને મારે ને કિરણ ને કાંઈ ન જોઈ. મને બધાને હાલે દાળ ભાત. શું કેવું તારું? હાલે તારે જમવા નથી આવવાનું ભાઈ? હાલો જમી લેવી આપણે દાળ ભાત. કેમ ભાઈ ટાઈમ નથી જતો તને? કઈ હે નથી જતો ટાઈમ? મમ્મી મોબાઈલ જોવે છે એટલે. તો મારું છે ને આ ભાઈ ને ફોન જોવા જોઈએ. જો એને મમ્મી ફોન ન દે ને એટલે એને કે ટાઈમ જાય નહીં. એટલે જો આજે હમણાં આગાહીના હિસાબે 2 દિવસની રજા છે, પણ 2 દિવસ હવે આમને મોબાઈલમાં કાઢવાના. કેમ મોબાઈલમાં કાઢવાના હે? તો અત્યારે તો વરસાદના હિસાબે બધું બંધ છે. ને અમે તો ત્રણ એવા છીએ, કેમ કે અમે ત્રણ નવરા. હવે આ નહીં, અમે 2 નવરા. તો આપણે જો મસ્ત મજાનું અહીંયા બધું મૂકી દીધું છે, અને સીવવાનું ચાલુ કરી દઈએ. એટલે સવારની તે સાંજ પડી ગઈ છે, અને અત્યારે ઘડિયાળમાં જોઈએ ને તો 5:45 થઈ ગયા છે. વરસાદ સવારનો એક જ ધારો આવે છે, ધીમી ધારે ધીમી કાલે સવારનો કાલે સવારનો વરસાદ આવે છે. તો આજ આખો દિવસ વરસ્યો છે. જો સતત ને જોવો ને તો એટલો વરસાદ આવ્યા જ કર્યો છે. મતલબ આગાહી તો બહુ જોરદાર હતી, પણ એટલો બધો નથી આવ્યો. પણ ખાસ વરસાદ ચાલુ રહ્યો છે. તો અત્યારે અમે દુકાને છીએ અને હજી વરસાદ શરૂ છે. આ દોઢિયો શીખવા આવે છે રોજ, અને અત્યારે થોડોક દોઢિયોને આવડી ગયો છે. તો હમણાં એ લેશું. લેતો ભાઈ, વાહ ડાયો છોકરો છે. કીધું એટલે તરત મેળો લેવા. વાહ વાહ જેના વાહ, સરસ. વાહ. જો આ છોકરો છે ને દોઢિયો અને હારો આવડે છે, અને સરસ મજાનો દોઢિયો એને લીધો છે. હા, હવે જેનો દેખાણો આ જેનો છે, અને એના કેટલું ભણશો તું? 5મું.
તો તને કેવી છોકરી ગમશે? પ્રથમ ભરતી હોય એવી. કેવી ગમશે? બોડીઓ લેતી હોય એવી ગમશે કે પછી તાર મમ્મીને કામ કરાવે એવી ગમશે? કેવી ગમશે? આજનો છે ને ભણશે અને પછી ઓલું બનવાનું હશે. ના ના, એ તમારે કઈક પાઠ બાટ લેવું હોય ને તો એ બધું કરશે. પાઠ પાઠ કહેવાય, વિધિ કહેવાય, એ બધું કરશે. જેનો મારે એન પપ્પા એવું કામ કરે છે. ના ના, એ ગુરુ બનવાનું. જેના ગુરુ છે આ. તો અત્યારે છે ને રાત થઈ ગઈ છે અને વરસાદ જેવું વાતાવરણ હજી થોડું છે અને અમે જો ભજીયા બનાવી રાખ્યા છે. ભજીયા બનાવી ખાવો તો લઈ જશે. હાલો ભજીયા ખાવા. અલગ અલગ બનાવ્યા છે. બટેકાની ચિપ્સ બનાવી છે, પછી આ મેથીના ભજીયા બનાવ્યા છે અને મરચા. ત્રણ પ્રકારના ભજીયા બનાવ્યા છે. ચટણી છાશ એમ બધા ખાઈને ઉભા થઈ જાય ને. તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો છે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ચાલે કે બધાને જય માતાજી.